સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ ક્યારે શાંત હોય એ સમજીએ। જ્યારે સમય સંખ્યાનો છેદ 2ની n ઘાત 5ની m ઘાતના સ્વરૂપમાં હોય। બીજું, અંશ અને છેદનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 હોય। છેદ 2 અને 5 હોય અથવા ફક્ત 2 હોય અથવા ફક્ત 5 હોય ત્યારે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય। અહીં કેટલાક ઉદાહરણો જોઈ લઈએ। 23/10 23 અવિભાજ્ય સંખ્યા છે, નીચે 10 છે, 10ના અવિભાજ્ય અવયવ થશે 2 અને 5 એટલે 2 × 5। તો અહીં જે સ્વરૂપ છે છેદનું એ આ સ્વરૂપમાં છે, 2ની n ઘાત 5ની m ઘાતના સ્વરૂપમાં છે। 23 અને જે એનો છેદ આપેલો છે એ બંનેનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 થાય, માટે 23/10 એ શાંત છે। 13/8 13 અવિભાજ્ય સંખ્યા છે, છેદમાં 8 એટલે 2ની 3 ઘાત, 2ની 3 ઘાતની જોડે 1 ગુણાયેલો હોય એટલે 1, એટલે અહીં છેદ શું છે તો 2ની n ઘાત 5ની m ઘાતના સ્વરૂપમાં છે કે નહીં એ જોઈએ। તો 2ની 3 ઘાત છે, જોડે ગુણાકારમાં 1 હોય એટલે 1, એટલે 5ની 0 ઘાત, 5ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે એની કિંમત આવે 1। એટલે આ જે છેદ છે એ આ સ્વરૂપમાં છે, 2ની n ઘાત 5ની m ઘાતના સ્વરૂપમાં છે। 13 અને જે છેદ છે 2ની 3 ઘાત એટલે કે 13 અને 8નો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 છે, માટે 13/8 એનું દશાંશ નિરૂપણ શાંત છે। 11/25 11 અવિભાજ્ય સંખ્યા છે એટલે એમને એમ લખીશું, નીચે છેદમાં 25 છે એટલે 5 × 5, 11/5ની 2 ઘાત એટલે આ પણ કેવું છે 5ની 2 ઘાત છે, છેદ 5 છે, માટે 11/25 એ એનું દશાંશ નિરૂપણ શાંત છે। હવે જોઈએ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અવૃત ક્યારે હોય, તો જ્યારે છેદ 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ હોય, એટલે કે 3, 7, 11, 13, 17, 19, 23 એવી કોઈ સંખ્યા હોય ત્યારે તેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત કહેવાય। અનંત એટલે શું અને આવૃત એટલે શું એ સમજીએ। તો અનંત એટલે સંખ્યા અનંત સુધી વિસ્તરેલી હોય, દાખલા તરીકે 2.44444, પછી એ ટપકા દ્વારા દર્શાવેલ છે એટલે કે આ સંખ્યા છે એ અનંત સુધી વિસ્તરેલી છે। આગળ જોઈએ આવૃત। આવૃત એટલે સંખ્યાનું પુનરાવર્તન થવું। અહીં એક ઉદાહરણ છે 1.2 1 2 1 2 1 2 1, અહીં 2 1 2 1નું સતત પુનરાવર્તન થાય છે, માટે જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એવી સંખ્યા આવૃત છે એમ કહેવાય। સ્વાધ્યાય 1.4 એમાં એક્ઝામ્પલ 1 અને 2 બંને સાથે જોઈશું। એક્ઝામ્પલ 1 છે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો। બીજો છે એક્ઝામ્પલ 2, તો આપણે આ જે પ્રશ્ન જોઈએ છે 1 એમાં જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો। એટલે આમાં એક્ઝામ્પલ 1 એમ કહે છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કરવાની નથી, આપણે જે ભાગાકાર કરીએ છીએ રેગ્યુલર એવો ભાગાકાર કરવાનો નથી, અને દર્શાવવાનું છે કે એ શાંત છે કે અનંત અને આવૃત। એમાં પ્રશ્ન બીજો છે જો એ સંખ્યા શાંત હોય તો એનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે। એટલે આપણે આ દાખલાની અંદર પહેલો અને બીજો બંને સાથે કરીશું। હવે એક નંબર છે 13/3125, છેદ જોઈશું એનો 3125, આ જે 3125 છે એના અવિભાજ્ય અવયવ પાડીશું, 5 વડે ભાગીએ 625 ભાગ્યા 5 125 ભાગ્યા 5 25 ભાગ્યા 5 5 5 એકા 5, એટલે છેદ થશે 5 × 5 × 5 × 5 × 5 એટલે કે 5ની 5 ઘાત, માટે 13/3125 બરાબર 13/5ની 5 ઘાત। અહીં આપણે જોઈ શકીએ છીએ કે છેદમાં 5 સિવાયનો બીજો અવિભાજ્ય અવયવ નથી, બીજો કોઈ અવિભાજ્ય અવયવ આમાં નથી, માટે
13 / 3125નું દશાંશ નિરૂપણ શાંત છે. બીજું 13 / 5/5 એમાં બંને જે સંખ્યા છે અંશ અને છેદ એનો ગુરુત્તમ સામાન્ય અવયવ પણ 1 છે. 5 સિવાયનો કોઈ અવયવ નથી. માટે 13 / 3125નું દશાંશ નિરૂપણ શાંત છે. હવે જ્યારે દશાંશ નિરૂપણ શાંત હોય ત્યારે આપણે આગળ દાખલો ગણીશું અને એનું દશાંશ નિરૂપણ દર્શાવીશું. એટલે 13 / 3125 બરાબર 13 / 5/5 જે છે ઉપર પ્રમાણે જ આપણે લખીશું. હવે અહીં દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે તો છેદમાં 10નો આધાર લઈશું. એટલે કે અહીં 13 / 5/5 જે છેદ છે તો 5ને 2 વડે ગુણીએ તો 10 થાય. હવે 5/5 છે તો 2ની પણ 5 લેવી પડે. એટલે અંશમાં ને છેદમાં 2ની 5 વડે ગુણીશું. એટલે 13 × 2ની 5 એટલે 32. 2 × 2 × 2 × 2 × 2 એટલે 32. છેદમાં 5ની 5 ગુણ્યા 2ની 5. 13 અને 32નો ગુણાકાર 416. છેદમાં ઘાત સરખી છે આધારનો ગુણાકાર 5 × 10 10ની 5. 10ની 5 એટલે 1ની પાછળ 5 મીંડા 0. 416 ભાગ્યા 1ની પાછળ 5 0. હવે આને દશાંશ નિરૂપણમાં દર્શાવીએ તો છેદમાં 5 0 છે તો અંશમાં 5 સંખ્યા પછી જમણી બાજુ 5 સંખ્યા ખસીને પોઈન્ટ લખીશું. એટલે 1 2 3 1 2 3 4 અને 5 પછી પોઈન્ટ અને 0 એટલે કે 0.00416. એક્ઝામ્પલ 2 છે 17 / 8. અહીં છેદ 8. 8ના અવિભાજ્ય અવયવ થશે 2 × 2 × 2 એટલે કે એને ઘાત સ્વરૂપમાં લખીએ એટલે 2ની 3 એટલે એને લખી શકાશે 17 / 8 બરાબર 17 / 2ની 3. હવે છેદમાં ફક્ત 2 છે. 2 સિવાયનો અન્ય કોઈ અવિભાજ્ય અવયવ નથી. માટે 17 / 8નું દશાંશ નિરૂપણ શાંત છે. હવે જ્યારે શાંત હોય ત્યારે એનું દશાંશ નિરૂપણ દર્શાવવું પડશે. માટે 17 / 8 બરાબર 17 / 2ની 3. અહીં 2ની 3 છે છેદમાં તો 2ને 5 વડે ગુણીશું 10નો આધાર લાવવા માટે. એટલે 2ની 3 છે તો 5ની 3 વડે અંશ અને છેદમાં ગુણીએ એટલે 17 / 2ની 3 ગુણ્યા 5ની 3 ભાગ્યા 5ની 3. એટલે કે 17 ગુણ્યા 5ની 3 એટલે 5નો 3 વખત ગુણાકાર 5 × 5 × 5 એટલે 125. છેદમાં 2ની 3 ગુણ્યા 5ની 3. હવે 125 અને 17નો ગુણાકાર થશે 2125. છેદમાં અહીં ઘાત સરખી છે એટલે આધારનો ગુણાકાર કરીશું 2 × 5 ઘાત 3 2125. 10ની 3 એટલે 1000. હવે નીચે 3 0 છે એકની પાછળ એટલે ઉપર જે અંશ છે એમાં 3 અંક જમણી બાજુ ખસીને પોઈન્ટ આવશે. એટલે 1 2 3 એટલે 1 2 3 પછી પોઈન્ટ અને પછી 2 એટલે 2.125. આગળ એક્ઝામ્પલ 3 64 / 455. એ છેદ છે 455 એના અવિભાજ્ય અવયવ પાડેલા છે. 455 / 5 91 / 13 7 7 × 7 એટલે છેદ 455ના અવિભાજ્ય અવયવ લખી દઈએ 5 × 13 × 7. એટલે આપણે આ રીતે લખી શકીશું એને 64 / 455 બરાબર 64 / 5 × 13 × 7. હવે છેદમાં 5 સિવાયના અન્ય અવિભાજ્ય અવયવ 13 અને 7 છે. માટે 64 / 455નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. એક્ઝામ્પલ 4 જોઈએ 15 / 1600. છેદ 1600ના અવિભાજ્ય અવયવ અહીં પાડેલા છે 1600 / 2
એટલે 800 ભાગ્યા 2 400 ભાગ્યા 2 200 ભાગ્યા 2 100 ભાગ્યા 2 50 50 ભાગ્યા 5 એટલે 10 ભાગ્યા 5 એટલે 2 ભાગ્યા 5 એટલે 2 ભાગ્યા 2 એટલે 1। આ સંખ્યાને આપણે ગુણાકાર સ્વરૂપમાં લખી દીધી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2। અહીં 2 6 વખત છે એટલે 2 ની 6 ઘાત 1 2 3 4 5 6 અને 5 2 વખત છે એટલે 5 ની 2 ઘાત। માટે આને લખી શકાય 15 ભાગ્યા 1600 બરાબર 15ના અવિભાજ્ય અવયવ લખીશું અહીં 3 પંચા 15 3 ગુણ્યા 5 આ 1600ના અવિભાજ્ય અવયવ જે આપણે પાડ્યા એ લખીએ 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત। હવે અંશમાં અને છેદમાં સંખ્યા સરખી હોય તો ઉડી જશે એટલે કે અહીં 5 ની 1 ઘાત છે 5 ની 2 ઘાત છે એટલે 5 5 ઉડી જશે એટલે નીચે 5 વધશે એટલે 3 ભાગ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 5। હવે છેદમાં 2 અને 5 સિવાય અન્ય અવિભાજ્ય અવયવ નથી માટે 15 ભાગ્યા 1600નું દશાંશ નિરૂપણ કેવું છે? શાંત છે। હવે શાંત છે તો આગળ આપણે એનું દશાંશ નિરૂપણ દર્શાવવું પડશે એટલે 15 ભાગ્યા 1600 બરાબર 3 ભાગ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 5। હવે 2 ની 6 ઘાત છે એટલે 5 ની પણ બંનેની ઘાત સરખી કરવી પડે। એ 5 ની 1 ઘાત છે તો 5 ની 5 ઘાત વડે અંશમાં ને છેદમાં ગુણીએ બરાબર। 2 ની 6 ઘાત હોવાથી 5 ની પણ 6 ઘાત હોવી જોઈએ બંનેની ઘાત સરખી કરવાની છે એટલે 5 ની 1 ઘાત તો છે જ તો 5 ની 5 ઘાત જોઈશે એટલે 5 ની 5 ઘાત વડે અંશ અને છેદમાં ગુણીશું એટલે કે 3 ગુણ્યા 5 ની 5 ઘાત એટલે 5નો 5 વખત ગુણાકાર એટલે એનો જવાબ આવશે 3125। હવે અહીં છેદમાં થશે 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત આધાર સરખા છે એટલે ઘાતનો સરવાળો થશે એટલે કે 5 ની 6 ઘાત। અંશનો ગુણાકાર 3125 ગુણ્યા 3 એટલે એનો જવાબ આવશે 9375। એ ઘાત સરખી છે એટલે આધારનો ગુણાકાર એટલે 2 પંચા ને 10 ની 6 ઘાત। હવે 10 ની 6 ઘાત એટલે 1 ની પાછળ 6 0 એટલે 9375 છેદમાં 1 ની પાછળ 6 0 કારણ કે ઘાત કેટલી છે 6। હવે આનું દશાંશ નિરૂપણ દર્શાવીએ તો 6 0 છે તો અંશમાં 6 અંક ખસીને પોઈન્ટ આવશે એટલે 1 2 3 4 બાકીના 2 અંક નથી તો એની જગ્યાએ 0 એટલે 1 2 3 4 5 6 અને પછી પોઈન્ટ અને 0 એટલે 0.00937 એક્ઝામ્પલ 5 જોઈએ 29 ભાગ્યા 343 અહીં છેદ છે 343 એના અવિભાજ્ય અવયવ જોઈ લઈએ 343 ભાગ્યા 7 એટલે 49 એને 7 વડે ભાગીશું એટલે 7 અને 7 એકા 7 એટલે કે 343ના અવિભાજ્ય અવયવ થશે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે 7 ની 3 ઘાત। હવે એને લખી દઈએ 29 ભાગ્યા 343 બરાબર આજે 343નું જે ઘાત સ્વરૂપ આવ્યું એ લખીએ એટલે 29 ભાગ્યા 7 ની 3 ઘાત। હવે છેદમાં આપણે જોઈ શકીએ છીએ કે અવિભાજ્ય અવયવ ફક્ત 7 છે 2 અને 5 છે નહીં ફક્ત 7 જ છે માટે 29 ભાગ્યા 343નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે। હવે જ્યારે અનંત અને આવૃત હોય ત્યારે આગળ દાખલો ગણી શકાશે નહીં અહીં દાખલો પૂરો થાય છે। નંબર 6 જોઈએ 23 ભાગ્યા 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત। હવે સીધું ઘાત સ્વરૂપ આપેલું છે છેદમાં તો પછી ત્યારે એના અવિભાજ્ય અવયવ પાડવાનો પ્રશ્ન ઊભો થતો નથી બરાબર એટલે છેદમાં ફક્ત 2 અને 5 છે એ આપણે જોઈ શકીએ છીએ તો આ સંખ્યા જે છે 23 ભાગ્યા 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત એનું દશાંશ નિરૂપણ કેવું છે શાંત। હવે શાંત હોય તો આગળ દાખલો ગણવાનો એટલે 23 ભાગ્યા 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત છે આ બંનેની ઘાત હવે આપણે કેવી કરવી પડશે 2 ની ને 5 ની ઘાત સરખી કરવી પડશે એના માટે 2 ની 3 ઘાત છે તો 5 ની પણ 3 ઘાત હોવી જોઈએ એ 5 ની 2 ઘાત છે તો 5 ની 1 ઘાત વડે ઉપર નીચે ગુણીશું અંશમાં અને છેદમાં એટલે 23
ભાગ્યા 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત ગુણ્યા 5 ભાગ્યા 5. હવે 2300 અને 5નો ગુણાકાર 115 ભાગ્યા 2 ની 3 ઘાત, અહીં 5 ની 2 ઘાત 5 ની 1 ઘાત એટલે 5 ની 3 ઘાત થશે. 115 ભાગ્યા ઘાત સરખી છે, આધારનો ગુણાકાર લઈ લઈએ. 2 પંચાને 10, 10 ની 3 ઘાત, 10 ની 3 ઘાત એટલે 1000. હવે આનું દશાંશ નિરૂપણ, નીચે 3 0 છે એટલે ઉપર જમણી સાઈડથી 3 અંક ખસીને પોઈન્ટ લગાડવાનો. 1 2 3 એટલે 1 2 3 પછી પોઈન્ટ અને 0 0.115. હવે જોઈએ એક્ઝામ્પલ 7. (129) ભાગ્યા 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત. અહીં પણ આપણને આપેલું જ છે ઘાત સ્વરૂપ, એટલે અવિભાજ્ય એવો પાડવાનો પ્રશ્ન ઊભો થતો નથી. છેદ છે 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત. હવે અહીં છેદમાં 2 અને 5 સિવાયનો અન્ય અવિભાજ્ય અવયવ છે 7. માટે 129 ભાગ્યા 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત 7 ની 5 ઘાતનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે.